તરફ રાજકોટના કેવડાવાડીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે। વોકળામાં ભારે ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। થાળી વગાડી મહિલા અને સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ગંદકી અને વોકળાના કારણે ઘરે ઘરે લોકો બીમાર થઈ ગયા છે। અનેક રજૂઆત છતાં કોર્પોરેશન ઘોર નિંદ્રામાં છે તેવું સ્થાનિકોનું કહેવું છે। ત્યારે વોકળામાં સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। થાળી વેલણ વગાડી અને લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી હતી। રાજકોટના કેવડાવાડીમાં સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। થાળી ચમચી લઈને જે સ્થાનિકો છે તે કચેરીએ પહોંચ્યા હતા। પોતાના ઘરની નીચે પણ થાળી ચમચી સાથે તેને વગાડીને વિરોધ કર્યો હતો। કહ્યું હતું કે આ જે ગંદકી છે તેને દૂર કરવામાં આવે, કારણ કે આ કાયમી સમસ્યા થઈ ગઈ છે। વારંવાર આ પ્રકારની સ્થિતિનો સામનો જે છે તે ત્યાંના લોકો કરી રહ્યા છે અને તંત્રને જાણે આ વસ્તુની કોઈ પડી જ નથી। વોકળામાં સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેવડાવાડીના જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે અમે વારંવાર આ મામલે રજૂઆત કરી છે, પરંતુ તંત્રને જાણે કોઈ પડી જ નથી। સ્થાનિકો જે છે તેવું કહી રહ્યા છે કે અહીંયા ઘરે ઘરે આ ગંદકીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે। ટેક્સ અમે પૂરો ભરીએ છીએ તેમ છતાં જે સુવિધા છે તે અમને મળતી નથી તેવા પણ આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે। રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં ગંદકી અને વોકળાના કારણે સ્થાનિકો જે છે તેઓ ત્રાહિમામ પોકાર્યા છે। અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન જે છે તેમના દ્વારા કરવામાં નથી આવતી। અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનને સંભળાય તે માટે તેઓની રજૂઆત જે કરી છે તે સંભળાય તે માટે થાળી વગાડીને અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। મહિલાઓ જે છે તેને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ મહિલાઓની કોઈ પણ રજૂઆત જે છે તે સાંભળવામાં આવતી નથી। જે રોયલ સરોવરના સ્થાનિકો છે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે જે પાછળ હોકળો આવેલો છે તેમાં જે ગંદકીના ઢગ જામ્યા છે તેમના કારણે નાના બાળકો અને અહીંયાના લોકો જે છે તેઓ પણ બીમાર થઈ રહ્યા છે। બેન, શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? હમણાં અમારે બહુ જ હોકળું ભરાઈ ગયું છે તો બાળકોને બહુ જ બીમાર પડી જાય છે અને એકદમ મચ્છરનો ત્રાસ થઈ ગયો છે અને ખૂબ જ ગંદકી થઈ ગઈ છે અને ખૂબ જ વાસ આવે છે એકદમ। બેન, આપ શું કહેશો, કેવી તકલીફ પડી રહી છે હોકળામાં? હોકળો ખૂબ જ ભરાઈ ગયો છે। આપે શૂટિંગ કર્યું છે, જોયું જ હશે, અને ઘણા ટાઈમથી આ છે, ઉપર સુધી ફરિયાદ પણ થયેલી છે, છતાં પણ આનો કોઈ નિકાલ નથી। લગભગ મોટા ઘરમાં નાના નાના બાળકો છે એ બધા જ વારાફરતી બીમાર પડી ગયા છે અને રાતના મેં ઠંડી હવામાં તાજી હવામાં નીચે પ્લેઇંગ એરિયામાં પણ એને રમાડવા માટે લઈ આવી શકતા નથી અને ઘરના બારણા પણ બંધ જ રાખવા પડે છે, કારણ કે ખુલ્લા રાખીએ તો અસંખ્ય મચ્છરનો ત્રાસ છે આટલી ગરમીમાં પણ। કેટલી વાર રજૂઆત કરી છે, કેવી તકલીફ પડે છે? રજૂઆત તો ઘણી વાર કરી છે પણ કાંઈ કોઈ પગલાં જ લેવામાં આવ્યા નથી। એટલે અમારી માંગ એ જ છે કે હવે અમને છે ને 2-3 દિવસમાં હોકળો સાફ જોઈએ, નતર અમે લોકો બધા જેટલા ફ્લેટના બધા મેમ્બરો છે એ બધા અનશન ઉપર ઉતરી જશું। કાંઈ પણ થશે તો જવાબદારી એ લોકોની રહેશે। નાના છોકરાઓથી માંડી અને વડીલોને મોટા સુધી બધા અનશન ઉપર ઉતરી જશો, કારણ કે આ પરિસ્થિતિ જોઈએ જ તમે લોકો જોઈએ। આની પહેલાં રજૂઆત કરી, એ લોકો ફોટા પાડી ગયા પણ છતાંય કોઈ એક્શન એ લોકો પાસે કંઈ છે જ નહીં લેવા। અમારે શું કરવું, અમારે કેવી રીતના રહેવું આમાં? સ્થાનિકો જે છે તેઓ પણ કહી રહ્યા છે કે અનશન ઉપર ઉતરશે, કારણ કે જે પ્રકારે અનેક વખત રજૂઆત કરી છે। કાકા, કેવો ત્રાસ છે મચ્છરોનો અને વોકળો જે છે તે સફાઈ શા માટે નથી થતી? અમે મ્યુનિસિપલ કમિશનર સુમરા સાહેબને બી 2 વાર રજૂઆત કરી છે। આરોગ્ય વિભાગના જે કાંઈ પણ અધિકારીઓ છે એમને બી રજૂઆત કરી છે, પછી બાંધકામ શાખાના જે કાંઈ પણ અધિકારીઓ છે એમને બી રજૂઆત કરી। બધાએ રિસ્પોન્સ સારો આપ્યો, બધાએ કીધું ખરા 2 દિવસમાં 4 દિવસમાં આ બધું ઓકે થઈ જશે। આ વાતને 3 મહિના થયા અને ત્યાં પુલ બને છે, તો પુલ બને છે વાત સાચી, પબ્લિક માટે થઈને થાય છે, પહેલાં આરોગ્ય સુખાકારીનું જોવાનું હોય કે પહેલાં પુલ બનાવવાનું હોય? અમે અધિકારીઓને એટલું બી કીધું છે કે એકવાર તમે અહીંયા સાંજે 2 કલાક આવીને રહીને જાઓ। સાંજના સમયે કોઈ પણ અધિકારી એકવાર અહીંયા 2 કલાક રહીને જાય, પછી એને જે નિર્ણય લેવો હોય ને લે। આપ શું કહેશો, કેવો અહીંયા તમને તકલીફ પડી રહી છે? ખૂબ જ તકલીફ પડી રહી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં હોકળા ડિપાર્ટમેન્ટ આવે છે, તો અમે દિગ્વિજયસિંહ તુવર સાહેબ છે જે એને અમને રજૂઆત કરેલી છે, પણ એને એમ કીધું છે કે બાંધકામ શાખામાં તમે કયો, એટલે આમથી આમ રજૂઆતો કરવાનું કહે છે। બાંધકામ શાખામાં પણ અમે રજૂઆત કરી છે, તો પટેલિયા સાહેબને અમે રજૂઆત કરી, તો પટેલિયા સાહેબે અમને આજે પુલ બનાવે છે કોન્ટ્રાક્ટર સાથે વાત કરાવી છે, તો એ લોકો એમ કહે છે કે ભાઈ તમે પટેલિયા સાહેબને કયો કે એમ। પછી અમારા કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જડુને અમે 2 વાર રજૂઆત કરેલી છે, 4 વાર રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કાંઈ નિર્ણય થયો નથી એનો।